નડિયાદના મેયર મનીષ પટેલને સાચું કહેનારા નથી ગમતા। પાણી ભરાયાના ફોટા મૂકનારને મેયરે કહ્યા દેશ વિરોધી। વરસાદમાં લોકોએ પાણી ભરાયેલી પોસ્ટ સોશિયલ મીડિયા ઉપર મૂકી હતી। લોકોએ પોસ્ટ મૂકીને કામગીરી ઉપર સવાલો ઉઠાવ્યા હતા અને સવાલો ઉઠાવનારને મેયરે દેશ વિરોધી ગણાવ્યા। પોસ્ટની સાથે સવાલ ઉઠાવનારને દેશ વિરોધી ગણાવ્યા। શહેરના અપપ્રચાર કરનારા દેશ વિરોધીઓ ગણાવ્યા મેયરે। નડિયાદના મેયર મનીષભાઈ પટેલ। મનીષભાઈને સાચું કહેનારા લોકો ગમતા નથી, કારણ કે મનીષ સાહેબે કામ નથી કરેલું, પાણી ભરાઈ જાય છે અને લોકોએ એ વસ્તુને ઉજાગર કરી। સોશિયલ મીડિયા અત્યારે ખૂબ જ જાગૃત છે। સોશિયલ મીડિયામાં લોકોએ પોસ્ટ કરી અને કામગીરીને વખોડી કે જુઓ કામગીરી કરવામાં આવેલી છે, પણ અહીંયા કેટલા પાણી ભરાય છે। શ્રેયસ ગરનાળાનો ફોટો મૂક્યો હતો, પણ મનીષભાઈને તો આ ના ગમ્યું, એટલે મનીષભાઈએ તરત જ કીધું કે આવા લોકો તો દેશદ્રોહી કહેવાય। મનીષભાઈ, આવા લોકો દેશદ્રોહી કઈ રીતે કહી શકાય? એ સૌથી મોટો સવાલ છે। જે નથી તો નથી, કામગીરી નથી કરવામાં આવે તો નથી કરવામાં આવી। લોકોને હાલાકી પડે છે તો પડે છે। અહીંયા પાણી ભરાયેલા છે તો પાણી ભરાયેલા છે, એમાં કોઈ ખોટા ફોટા નથી મૂકવામાં આવ્યા। કદાચ તમને બતાવવા માટે જ આવા ફોટા મૂકવામાં આવ્યા છે, કારણ કે તમને પણ ખ્યાલ આવે કે કેવી કામગીરી કરવી જોઈએ। ખાલી બેસી ના રહેવાય। આ કામગીરી વ્યવસ્થિત કરી હોત તો અત્યારે આ સ્થિતિ, આ ફોટા જોવાનો વખત જ ના આવત। પ્રથમ વરસાદ બાદ ગણતરીની કલાકોમાં નડિયાદ શહેરના અંદાજે વિસ્તારમાં પાણી ભરાઈ ચૂક્યા છે। આ તમામ બાબત સોશિયલ મીડિયામાં લખવામાં આવી હતી। જુઓ, સીધો કટાક્ષ કરવામાં આવ્યો છે। વરસાદ બાદ 1.5 કલાકમાં ક્લિયર થયું, પાણીનો સંપૂર્ણ નિકાલ થયો। નડિયાદ મહાનગરપાલિકાની કામગીરીને લઈને સવાલ ઊભા થઈ રહ્યા છે। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા જલ્પેશ પટેલ। જલ્પેશ, આ મેયર સાહેબને બહુ ખોટું લાગી ગયું, સાચી વસ્તુ સાચો આઈનો બતાવ્યો, તો શું છે આખી હકીકત? જો પૂનમ, જે રીતના વરસાદ વરસ્યો ને વર્ષો જૂની જે સમસ્યા નડિયાદની જે ઠેર ને ઠેર દેખાઈ, કારણ કે જ્યારે નગરપાલિકા હતી, નગરપાલિકામાંથી મહાનગરપાલિકા થઈ, પરંતુ જેનો દરજ્જો બદલાયો પણ સ્થિતિ હજુ નથી બદલાઈ એવું ચોક્કસ લાગી રહ્યું છે। શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયું હતું, જેને લઈ જે કોંગ્રેસ દ્વારા સોશિયલ મીડિયામાં કટાક્ષ પણ કરવામાં આવી હતી। પાણીના ફોટા મૂકી, પાણીના વિડીયો મૂકી વાયરલ પણ કરવામાં આવ્યા હતા। ત્યારબાદ આ જે મેયર છે મનીષભાઈ પટેલ દ્વારા જે AI થી ફોટા તૈયાર કરવામાં આવ્યા અને એ ફોટા ક્યાંક ને ક્યાંક સોશિયલ મીડિયામાં મૂકવામાં આવ્યા, પરંતુ જે AI થી કરેલા ફોટા તૈયાર જે કરેલા હતા તેમાં ક્યાંક ને ક્યાંક મોટામાં મોટી ક્ષતિઓ દેખાવાય। એટલે અત્યારે તો જો વાત કરવામાં આવે તો મનીષભાઈએ તે ફોટા ક્ષતિ દેખાતાના સાથે જ ફોટા પોતાના સોશિયલ મીડિયામાંથી ડિલીટ કરી દીધા છે, પરંતુ લોકોએ અને ABP અસ્મિતાએ આ તમામ બાબતના સ્ક્રીનશોટ લઈ અને આ જે છે તે સત્ય હકીકત બતાવવાનો પ્રયત્ન કર્યો છે। બીજી તરફ વાત કરવામાં આવે મનીષભાઈની, તો ABP અસ્મિતા દ્વારા મનીષભાઈનો કોન્ટેક્ટ પણ કરવામાં આવ્યો છે। મનીષભાઈ કોઈ કારણોસર બહાર હોય તેવું પણ કહ્યું છે, એટલે ચોક્કસથી આવતીકાલે આ જ બાબતમાં મનીષભાઈને સવાલ પણ ABP અસ્મિતા દ્વારા પૂછવામાં આવશે। જી, એ તો જલ્પેશ, કદાચ જવાબ શોધવા માટે પણ આ રીતનો જવાબ આપવામાં આવ્યો હશે। આભાર આપનો અમારી સાથે વાત કરવા બદલ।